સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે હિંમત હાઈસ્કૂલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો। સાંસદ શોભના બારૈયા અને ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, શિક્ષક મંડળ, એસસી વિભાગના કર્મચારીઓ, મહંતો તથા સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં સેંકડો લોકોએ જીવ બચાવવાના મહાદાનમાં ભાગ લીધો હતો। આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે સૌ કર્મચારી મંડળ તરફથી આજે મહારક્તદાનનું આયોજન કરેલું છે। સૌ કર્મચારીઓએ ઉત્સાહભેર આ રક્તદાનમાં જોડાયા છે। તમામ કર્મચારી મંડળનો જેણે રક્તદાનમાં ભાગ લીધો છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રેડ ક્રોસ સોસાયટી દ્વારા પણ અહીંયા ખૂબ સારી સેવાઓ આપવામાં આવી રહી છે, એમની કામગીરીને પણ બિરદાવીએ છીએ। આ એક સેવા છે કે આ રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ। કોઈની રક્તદાન એ મહાદાન કહેવાય છે અને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે પ્રમાણેનું નેતૃત્વ છે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ રાખીને સૌ કર્મચારી મંડળ અને સૌ રેડ ક્રોસ સોસાયટીના તમામ કર્મચારીઓને એવી લાગણી ઊભી થઈ કે આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સુરક્ષા અને બધું જે રીતે આપણી જે માન્યતાઓ છે, માગણીઓ છે, લાગણીઓ છે એ સૌ પૂરી કરી છે અને આપણે આ દેશમાં એક સુરક્ષિત રીતે પોતાની જાતને મહેસૂસ કરી રહ્યા છીએ। ત્યારે સૌ કર્મચારીઓ અને સૌ વિચારી રહ્યા છે કે આપણે પણ મોદી સાહેબ પાસેથી આટલું બધું મેળવ્યું છે તો આપણે પણ એમને કંઈક અર્પણ કરીએ એ ભાવનાથી આ લોકોએ ખૂબ મોટું કર્મચારી મંડળને તમામે ખૂબ મોટું આયોજન કરેલું છે। આગામી સમયમાં આનો વર્લ્ડ રેકોર્ડ સર્જાય અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાય એવી હું એક આશા વ્યક્ત કરું છું અને મને વિશ્વાસ છે કે કર્મચારીઓ થકી આ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે।